નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. રાહુ મહારાજનો રાશિ પરિવર્તન, કોને શુભ કોને અશુભ એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. જન્મ કુંડળીમાં રાહુની પોઝિશન બરાબર ના હોય, દૂષિત થયો હોય, યોગ્ય દશા ન ચાલતી હોય અને ગોચરમાં રાહુનું અશુભ ભ્રમણ ચાલતું હોય, એવા સમયે આપણે રાહુના ઉપાય કરવા જોઈએ. રાહુ મહારાજના ઉપાય, જે ગ્રહ બરાબર નથી આપણા માટે, એના ઉપાય કરવાથી પણ આપણને એ ગ્રહ બાબતની શાંતિ મળતી હોય છે. અશુભનું શુભમાં રૂપાંતર થાય છે. આ એકને એક બે જેવી વાત છે. અશુભનું શુભમાં રૂપાંતર થાય છે. શાસ્ત્રમાં દરેક વસ્તુના ઉપાય બતાવ્યા છે. આ કરવાથી આમ શાંતિ થશે ને આમ કરવાથી આ શાંતિ થશે. જ્યોતિષશાસ્ત્રમાં પણ દરેક ગ્રહોના ઉપાય બતાવ્યા છે, શાંતિના ઉપાય. તો રાહુ ગ્રહના શાંતિના ઉપાય બરાબર ન ચાલવાના હોય, રાહુની દશા બરાબર ના હોય, ગોચરમાં રાહુ ગ્રહનું ભ્રમણ બરાબર ના હોય, તો એવા સમયે રાહુ ગ્રહના ઉપાસના કરવાની જરૂર છે. એના ઉપાયો શાસ્ત્રના સંમત પ્રમાણે, નહીં કે દેખાદેખીમાં કોઈએ કીધું એટલે કરી દીધું. ઘણા વ્યક્તિઓ વગર વિચારે દેખાદેખીમાં ગ્રહોના નંગ પણ પહેરી દેતા હોય છે. કોઈને પૂછીએ ભાઈ આ નંગ કે શનિ મહારાજની અત્યારે પનોતી છે ને કોઈએ કીધું છે કે આ પહેરી દો. ઠીક છે, બરાબર છે, ચાલો. કોઈ વળી પાછું જમણા હાથની આ આંગળીમાં, મોટી આંગળીમાં લોખંડની રિંગ પણ પહેરતા હોય છે. એને પૂછીએ ભાઈ આ કેમ, તો કે શનિ મહારાજની આ અંગૂઠી છે, શનિ મહારાજના લીધે અમને મહારાજે કહ્યું છે કે આ તમે ધારણ કરો. તો આ બધી વસ્તુ યોગ્ય નથી, યોગ્ય નથી. 100%ની વાત છે. લાભ થવાને બદલે નુકસાન થવાના ચાન્સીસો વધુ છે, વધુ રહે છે. ઘણી જગ્યાએ વાસ્તુની વિઝિટ દરમિયાન મેં જોયું છે, વાસ્તુને જોવા માટે પણ જતો હોઉં છું. લોકોના મકાન જોવા જાઉં, ફ્લેટ જોવા જતો હોઉં છું, ત્યારે ઘણાના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર પેલા કાળા એવા કંઈક લગાડેલા હોય છે શનિ મહારાજનો. તેને પૂછું છું કે ભાઈ આ તે કે આ અમને કોઈએ કહ્યું એટલે અમે લગાડી દીધું. આ યોગ્ય નથી. ઘણા ઘોડાની નાળ પણ લગાડે છે. તો આ બધી વસ્તુ જે ચાલી રહેલી છે દેખાદેખીથી અને અંધશ્રદ્ધા આને કહેવાય છે. જ્યોતિષશાસ્ત્ર એ અંધશ્રદ્ધાનો વિષય નથી, શાસ્ત્રોક્ત વિષય છે. આપણા ઋષિમુનિઓની પ્રસાદી છે આ જ્યોતિષશાસ્ત્ર. વાસ્તુશાસ્ત્ર આપણા ઋષિમુનિઓની પ્રસાદી છે. એમણે જે કંઈ નિયમો બનાવ્યા છે માનવ જાતને, માનવ જીવનને શુભ એ લોકોનું થાય, કોઈ તકલીફમાં હોય તો એ તકલીફો દૂર થાય એવા ઉપાયો બતાવ્યા છે. તો એ શાસ્ત્રસંમત યોગ્ય નિષ્ણાત વ્યક્તિ પાસે જાણકારી મેળવીને પછી આપણે આના ઉપાયો કરીએ તો આપણને એનો લાભ થતો હોય છે. આ 100%ની વાત છે. તો આપણે કાલે પાછા મળીશું. જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.